નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। અનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવાનું કાઉન્ટડાઉન શરૂ। ઓગસ્ટના અંત સુધીમાં લેવાશે અરજીઓ। નાના બાંધકામોમાં નહીં ભરવી પડશે આર્કિટેક્ટની ફી। કામરેજમાં તાપી નદી રુદનથી ધ્રુજી ઉઠી। ગાય પગલા નદી કિનારે નાવા પડેલા સુરતના 3 યુવાનો ડૂબ્યા। એકની લાશ મળી, 2 લાપતા। મકાન વેચવાની ધમસાણમાં મકાન માલિક એવા ડિંડોરીના પ્રોફેસરે ઝેરી દવાથી કર્યો આપઘાત। પોલીસ અને કાયદાકીય દબાણથી ત્રાસી જઈ લીધું અંતિમ પગલું। વરાછામાં ભર બપોરે ઘરમાં ઘૂસી ₹3 લાખની સનસનાટી ભરી લૂંટ। મહિલાને ઘેરની પદાર્થ સુંઘાડી ઈસમો કરી ગયા હાથ સાફ। સમગ્ર ઘટના શંકાના ઘેરામાં। અને પાલિકાને ચડ્યો તાવ। કિલ્લા બહારના દબાણને દૂર કરતા મચ્યો હંગામો। તો પાંડેસરામાંથી કાર્બાઇડથી પકવાતી 790 કિલો કેરી જપ્ત। ગુજરાત સરકાર દ્વારા અનધિકૃત ગેરકાયદેસર બાંધકામોને કાયદેસરની માન્યતા આપતો ઇમ્પેક્ટ ફીના કાયદાને જોઈએ તેવી સફળતા મળી નથી। જે સંદર્ભે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં ઇમ્પેક્ટ ફીની કામગીરીને ઝડપી બનાવવા બેઠક મળી હતી। આ બેઠક હેઠળ બાંધકામોને રેગ્યુલરાઇઝ કરવા તાકીદે કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો। તારીખ 28 માર્ચ 2011 પહેલાના અનઅધિકૃત બાંધકામોને નિયમબદ્ધ કરવા રાજ્ય સરકારને ઇમ્પેક્ટ ફીના કાયદા સંદર્ભે મળેલી બેઠકમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જેમાં આગામી 100 દિવસ એટલે કે આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે। તે બાદની અરજીઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। એટલે 28/3/2011 પહેલાના જે બાંધકામો છે અને તેને રેગ્યુલાઇઝ કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરીને એને રેગ્યુલાઇઝ થઈ શકે ને એને માટે આ 8મા મહિનો ઓગસ્ટે છેલ્લો દિવસ છે અરજી કરવાનો। એટલે લોકો તરફથી અરજી થાય અને અરજીનો નિકાલ ત્યારબાદ થઈ શકશે। ઉપરાંત પાછલા વર્ષથી લાગુ કરવામાં આવેલા આ કાયદા સામે લોકોનો પ્રતિસાદ ખૂબ જ ઓછો જોવા મળ્યો છે। વિવિધ ઝોનોમાં આવેલી અરજીઓ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ 24,184 અરજીઓ આવી, જેમાંથી માત્ર 3,851 અરજીઓનો સ્વીકાર કરવામાં આવ્યો। એટલે કે ઇમ્પેક્ટ ફીને સફળ બનાવવા માટે જોઈતી તંત્રની કામગીરીમાં ઢીલાશ જોવા મળી, જેને પણ ક્રમબદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। એમાં 8 ઝોન મળીને લગભગ 24,184 અરજીઓ અત્યાર સુધીમાં આવી છે અને એમાંથી લગભગ 3,851 અરજીઓ નિકાલ થયો છે અને 177 અરજી રિજેક્ટ થઈ છે। એટલે આમ જોવા જતાં લગભગ 2 લાખની ઉપર અરજીઓ આવી જોઈએ, એની જગ્યાએ ઘણી ઓછી અરજી લોકો તરફથી થઈ છે। અરજી થયા પછી એનો જે નિકાલ પણ થવો જોઈએ એની બી ઝડપ કોઈને કોઈ કારણથી ઓછી છે। આ માટે લોકોને જાગૃત કરવા વિવિધ પગલાં લેવામાં આવશે, તેમજ પાલિકાના સ્ટાફને પણ ઝડપભેર જોતરી દેવામાં આવશે। તે ઉપરાંત ઝોનમાં બૂથ ઊભા કરીને અરજીઓ સ્વીકારવામાં આવશે। તે સાથે બિન અધિકૃત બાંધકામોને અરજી અપીલમાં જવાની પણ તક આપવામાં આવશે। ઇમ્પેક્ટ ફીની કામગીરી માટે પાલિકા દ્વારા વધુ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે। તો હવેના સમયની અંદર આ અરજી ઝડપથી થાય તેના ભાગ માટે સુરત મહાનગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી એક ઝુંબેશ રૂપે આ ઇમ્પેક્ટ ફીની વસૂલાત માટે અરજી લેવાય, હોર્ડિંગ્સો ઊભા થાય, ચેનલો દ્વારા પણ એનો પ્રચાર થાય, મીડિયા દ્વારા પણ પ્રચાર થાય, મીડિયામાં પણ જાહેરાત ખબર આપવામાં આવે અને આ રીતે જે સરળ સમજૂતી જે નિયમો બનાવેલા છે એ નિયમનો પ્રચાર થાય અને નાનામાં નાના માણસ સુધી અને જેણે આ બાંધકામના નિયમોનો જે ભંગ કર્યો છે તેના સુધી આ પહોંચે અને એને માટે ઇમ્પેક્ટ ફી ભરવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સિન્સિયરલી પગલાં ભરાય, પ્રમાણિકપણે પગલાં ભરાય અને આવનારા દિવસોમાં જે લોકોને કોઈ તકલીફ નહીં પડે
એને માટેના પ્રયત્નો થાય સઘન. ઝોનની અંદર બી મોટા હોર્ડિંગ્સ ઊભા થાય, ત્યાં અલગ બૂથ ઊભું થાય. અરજી ખાલી લેવાની જ છે. અરજી લીધા પછી એનો યોગ્ય નિર્ણય કરીને એનો નિકાલ કરવાનો હોય છે. આ સાથે મહત્વની વાત એ છે કે નાના બાંધકામો છે અને રહેણાંક બાંધકામ છે તેઓ માટે આર્કિટેક્ટની નિમણૂક કરવી પડશે નહીં, જ્યારે મંજૂરી વિના ઊભા કરી દેવાયેલા બાંધકામો માટે આ સેવા લેવી પડશે. તેમજ હાઈરાઇઝ બાંધકામો તેમજ કોમર્શિયલ બાંધકામોને આર્કિટેક્ટ સાથેના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. એમાં કોઈ આર્કિટેક્ટ કે સ્ટ્રક્ચર એન્જિનિયરની પણ કોઈ જરૂરિયાત નહીં રહેશે. લો રાઇઝ બિલ્ડિંગ અને નાના બાંધકામો જે છે તે ગાળા ટાઈપ અને જે સોસાયટી છે તેમાં, અને હાઈરાઇઝ બિલ્ડિંગો છે તેની અંદર એ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે એનું સર્ટિફિકેટ પણ જોઈશે અને એ માટે આર્કિટેક્ટની પણ જરૂર પડશે. ઇમ્પેક્ટ ફીના મળેલા નબળા પ્રતિસાદના કારણે રાજ્ય સરકાર હવે જાણે આખરી તબક્કો અપનાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ઇમ્પેક્ટ ફી બાબતે લોકોને સંપૂર્ણ સમજ પહોંચી નથી, જે માટે પાલિકાના સ્ટાફને પણ આ અંગે તૈયાર કરવામાં આવશે. જાણવા મળેલી માહિતી પ્રમાણે આ કામમાં નગર સેવકો પણ જોડાશે. આગામી ઓગસ્ટ અંત સુધીમાં આવા બાંધકામોની અરજી સ્વીકારવાની આખરી તારીખ નક્કી કરવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં પાલિકા તેમજ શહેરમાં ઇમ્પેક્ટ ફીનો ધમધમાટ રહેશે તેમાં બે મત નથી. ક્ષેત્રીયમાં સુરતના 3 નવયુવાનો માટે કાળમુખી બની હતી. જી હા, સુરત શહેરના અલગ અલગ વિસ્તારના 7 થી 8 મિત્રો ગાય પગલા મંદિરે દર્શન કરવા ગયા. આ સમયે તાપી નદીમાં એક યુવાન નાહવા પડતા તે ડૂબી ગયો હતો. તેને બચાવવા જતા અન્ય 2 યુવાનો ડૂબી જતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે સુરત ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી શોધખોળ કરતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય 2ની શોધખોળ કરવા છતાં હજુ સુધી કોઈ ભાળ મળી નથી. મહારાષ્ટ્રના 3 યુવાનોને ભેટી ગયો કાળ. ચૈત્રી અમાસ આવી કાળ બનીને ગાય પગલા મંદિર તાપી નદીમાં સુરતના 3 યુવાનો ડૂબ્યા. પરિવારના આક્રંત રુદને તાપીને પણ ધ્રુજાવી દીધી. સમય બપોરે 12:30 કલાકે. સ્થળ કામરેજ ગાય પગલા મંદિર અને ઘટના સુરતના 3 યુવાનો ડૂબ્યા તાપી નદીમાં. એકનો મૃતદેહ મળ્યો, અન્ય 2ની શોધખોળ જારી. જી હા, મૂળ મહારાષ્ટ્રના અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા 7 થી 8 મિત્રો ગુરુવારના રોજ કામરેજ ખાતે ગાય પગલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરતા પહેલા આ મિત્રો તાપી નદીના ઓવારે ગયા હતા, જ્યાં અડાજણ એસએમસી સ્ક્વાટર ખાતે રહેતો 24 વર્ષીય વિજય મોતીલાલ વાડીલાલ નદીમાં નાહવા જતા ડૂબી ગયો હતો અને તેને ડૂબતો જોઈ અન્ય 2 મિત્રો સુરતના બમરોલી ઉધના રોડ પર આવેલ આશીર્વાદ ટાઉનશીપ ખાતે રહેતા 44 વર્ષીય સીતારામ હર્ષદભાઈ ઢોલે તેમજ નવાગામ ડિંડોલી ખાતે રહેતા 34 વર્ષીય લોટન વિક્રમભાઈ પાટીલ આ બંને મિત્રો બચાવવા જતા તેઓ પણ નદીમાં ડૂબી ગયા હતા. આમ ચૈત્રી અમાસ સુરતના આ 3 યુવાનોને ભરખી જતા આસપાસના વિસ્તારોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ પરિવારને થતાં તેઓ પર જાણે આભ ફાટી પડ્યું હતું. પોતાનો લાડકવાયો ગુમાવતા માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. તેના આક્રંત રુદનથી તાપી નદી પણ ધ્રુજી ઉઠી હતી. અમને 12:30 વાગે અમદાવાદ હેડ ઓફિસથી કોલ મળ્યો કે ગાય પગલા તાપી નદીની અંદર 3 ઈસમો ડૂબી ગયા છે. અમે તાત્કાલિક ટીમથી અહીંયા આવી ગયા છીએ સીન ઉપર. અડધો કલાક પોણા કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે એક બોડી નીકાળી છે ને 2 બોડી હજી શોધખોળ ચાલુ જ છે. 3 યુવાનો ડૂબી જતા તેમની સાથે આવેલા અન્ય યુવાનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના અંગે કામરેજ પોલીસ તેમજ સુરત ફાયર બ્રિગેડને જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને 3 યુવાનોની શોધખોળ હાથ ધરતા એક યુવાન લોટનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય યુવાનની હજુ પણ કોઈ ભાળ મળી નથી. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ડિંડોલી વિસ્તારમાં રહેતા નગર પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલે 2 વ્યક્તિના ઝઘડામાં અને ડિંડોલી પોલીસના ત્રાસથી કંટાળી આખરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે